દાહોદ શહેરમાં આજરોજ ભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો। ભગવાન શ્રી કૃષ્ણનો 5252માં જન્મોત્સવ નિમિત્તે દાહોદના ગોધરા રોડ સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વરસાદ વરસતો હોવા છતાંય ભક્તોના ઉત્સાહમાં જરા પણ ઘટાડો જોવા નહોતો મળ્યો। હાથમાં ધ્વજ, ગળામાં હરિનામના જાપ સાથે સેંકડો ભક્તો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા। આ શોભાયાત્રા ઇસ્કોન મંદિરથી પ્રારંભ થઈ અને શહેરના મુખ્ય માર્ગો ઉપરથી વિહાર કરતી ફરીથી મંદિરે આવી પહોંચી હતી। આ શોભાયાત્રામાં ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય ઝાંકીઓ, ભક્તિ, સંગીત, ઢોલ નગારા અને હરિનામના ગુંજતા નાદથી આખું દાહોદ શહેર ભક્તિમય બની ગયું હતું। દ્રાપર યુગમાં આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો, તેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ દાહોદ સહિત સમગ્ર જિલ્લામાં જન્માષ્ટમીનો પાવન તહેવાર શ્રદ્ધા અને ઉમંગપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। મધરાત્રે વિવિધ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ખાસ મહાઆરતી, ભજન કીર્તન અને વિશેષ કાર્યક્રમો સાથે ઉજવવામાં આવશે। हरे कृष्णा। कृष्ण जन्माष्टमी इस्कोन मंदिर द्वारा गोधरा रोड वार्ड नंबर 5 में आज तीजा वर्षे इस्कोन मंदिर की यात्रा काढ़ीए छे। यात्रा में हमारा धारासभ्य कन्हैयालाल किशोरी, शहर प्रमुख अर्पिल भाई, बने महामंत्रीओ, पछी आपणे गुरुजी अने धामधूमथी खूब वरसाद पड़े तो भाई लोग खूब आ मुवमेंटथी जोड़ायेला छे અને આ યાત્રા બી સફળ થાય અને લોકો વધારેમાં વધારે જોડાય એવી આપણે એક કરું। હરે કૃષ્ણ। હરે કૃષ્ણ। આજે દાહોદમાં ત્રીજી વાર જન્માષ્ટમી પર્વના રાધાકૃષ્ણનો શોભાયાત્રા અમે કાઢી રહ્યા છે। દાહોદના બહુ મુખ્ય મહેમાન, મુખ્ય અતિથિઓ વિજલભાઈ, કન્હૈયા કિશોરીજી, ગુરુજી મહારાજ, મહામંત્રી મહારાજજી બધા વધાર્યા છે। દાહોદના દરેક તમામ ભક્તો અહીંયા ઉપસ્થિત છે। સાથે દેવતાઓ ઇન્દ્ર, વરુણ બધા અહીંયા ઉપસ્થિત છે। જોરદાર વરસાદ થઈ રહ્યો છે અને ભક્તોનો આનંદ હજી ઉમરાઈ રહ્યો છે અને શોભાયાત્રા સફળ બનાવવા અનેક ભક્તોનો આમાં સહયોગ રહ્યો છે। હરે કૃષ્ણ।